નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજ બપોરના તડકતા પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। આજની તારીખ 2/12/2025। તો નિવૃત્તિ પામેલ 70 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના માસિક પેન્શનમાં આજથી આટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। તો ખાસ કરીને 70 વર્ષ ઉપરના જે પેન્શનરો છે તે આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે। એટલે આપણે અર્જન્ટમાં એક વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો દર 10 વર્ષે સરકાર દ્વારા એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તો દર 10 વર્ષે કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે એક પગાર પંચની રચના કરે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે, અને 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે। જો કે આ દરમિયાન કર્મચારીઓને તેમની માંગણીઓમાં અંગે એક મોટો ઝટકો લાગવાનો છે। તો ખાસ કરીને સરકાર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરતી હોય છે, અને 7મો પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। તો હવે ત્યારબાદ 2026માં 8મું પગાર પંચ અમલમાં આવશે, અને સરકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેમના કર્મચારીઓ અને પેન્શનરોના જે પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે એક નવા પગાર પંચની રચના કરવામાં આવે છે। તો ખાસ કરીને 7મા પગાર પંચનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે, અને 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે। જો કે આ દરમિયાન કર્મચારીઓ તેમની માંગણીઓ અંગે એક મોટો ઝટકો લાગવાનો છે। તો કયો ઝટકો લાગવાનો છે આપણે આગળ વાત કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ફેરફાર કરે છે। તો 7મા પગાર પંચમાં કર્મચારીઓ દ્વારા કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ હવે 8મા પગાર પંચમાં કર્મચારીઓને મોટો ઝટકો લાગવાનો છે। તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જાણીએ। તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ મોડું કેમ લાગુ થશે। તો સંસદનું શિયાળુ સત્ર આજ એટલે કે 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે। તો આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ચિંતાનો સામનો કરવો પડે છે। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા કેન્દ્રીય પગાર પંચની શરતો પર સરકાર તરફથી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે, અને નવેમ્બરમાં એક સૂચના જારી કરવામાં આવી હતી, પરંતુ ઘણા મુદ્દાઓ અસ્પષ્ટ રહ્યા હતા। તેથી કર્મચારીઓ અને પેન્શનરો ઈચ્છે છે કે કમિશનની ભલામણો ઝડપથી લાગુ કરવામાં આવે, પરંતુ આ પ્રક્રિયામાં ઐતિહાસિક રીતે સમય લાગ્યો છે। તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને લાગુ કરવાનો અધિકાર આપ્યો છે। તો કમિશનને તેમની ભલામણો તૈયાર કરવામાં 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે, અને સરકાર અને કર્મચારીઓ ભલામણ લાગુ થવાની રાહ પણ જોઈ રહ્યા છે, પરંતુ 7મા પગાર પંચના અનુભવ મુજબ આ શક્ય લાગતું નથી। તો હા, વર્તમાન 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી, અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી। તો હવે કમિશનનો કાર્યકાળ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે। તો ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચમાં માંગણી નકારી કાઢવામાં આવી છે, તો કેમ? તો ચાલુ 7મા સીપીસી દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતા જેસીએમ એટલે કે સ્ટાફ સાઇડ એન્ડ પેન્શનર્સ એસોસિએશન એ માંગ કરી હતી કે કમિશનની ભલામણો 1 જાન્યુઆરી 2014થી લાગુ કરવામાં આવે। તો તેમણે દલીલ કરી હતી કે ડીએને બેઝિક પે સાથે ન મર્જ કરવાથી પગારનું સાચું મૂલ્ય ઘટી રહ્યું છે। તો તેમણે દર 5 વર્ષે પગારમાં સુધારો કરવાની પણ માંગ કરી હતી। જો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની માંગણીઓ શું છે તે અંગે,
તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં લાગુ થવાની નથી અને તેના નિર્ધારિત સમય મુજબ લાગુ કરવામાં આવશે. પરંતુ આવી સ્થિતિમાં સરકાર કર્મચારીઓને થોડી રાહત આપી શકે છે. તો કર્મચારી અને પેન્શનર યુનિયનો માંગ કરી રહ્યા છે કે હાલના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં ઉમેરવામાં આવે. કારણ કે વર્તમાન મોંઘવારી ભથ્થા વાસ્તવિક ફુગાવાને આવરી લેવામાં સક્ષમ નથી અને તે જ સમયે યુનિયનો સુધારાના સ્પષ્ટ ઉલ્લેખ અને કમિશનની ભલામણોના અમલીકરણની તારીખ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો સત્ર દરમિયાન સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે અને કર્મચારીઓ અને પેન્શનરોની માંગણી અનુસાર સરકાર શું પગલાં લે છે તે જાણવા માટે કર્મચારીઓમાં રાહ જોવાઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને આજની માહિતીમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.